જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જય હા, જય આદિવાસી. તો આપણે શ્વાસ બ્લોક શરૂ કરી દીધો છે અને આપણે આ વાડીમાં ફૂલ વેણવા જવાનું છે. સામે વાડી છે ને એમાં, અને આપણે ખીચડી બીચડી બનાવી નાખીએ અને માહી કચરા પોતું કરે. જો વિધાંશ રમે છે, પિયા અહીંયા પોતું મારે છે વાઈફર લઈને. જો હસીને અંદર સફાઈ કરે. આપણે ફૂલ વેણવાના છે. એ છોકરો ઘરે ગયેલો છે ને એટલે આપણે વેણવાનું છે એ વાડી. એને વિધાંશ ફૂલ વેણવા જવાનું છે ને ઓલી વાડીમાં. હા, 2 દિવસ વેણવાના છે ને આપણે. તો હાલો આપણે મિત્રો ફૂલ વેણી આપીએ. બપોર થઈ જાય. હું એકલી વેણવાળી છું આજ, અને ફોન પાછા હસીને આપણે દઈ દઈએ અને ફૂલ વેણવા બાજુ જાય. ફોન કોઈ દાન કોઈને આવતા હોય એટલે ત્યાંથી પાછું આવવું પડે, એટલે આપી દેવું સારું. કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને અહીંયા ફૂલ વીણ્યા છે. આ ગુલાબના છે, આ ગુલાબી કલરના ગુલાબ છે, આ જાસૂદ છે ને અડધા અહીંયા આ છે ગુલાબ હજી ને અડધા આ છે. તો થોડાક ફૂલ વીણા ગયા અને મમ્મી અને પપ્પા તો છે ને વાડીમાં જ છે. ચાલો પછી ફાઇનલી મિત્રો આપણે ફૂલ વીણી કાઢ્યા છે. જો આ છે, તમને દેખાડું. લાલ છે, આ 2 ટગારા લાલ નીકળ્યા અને ગુલાબી અલગ છે, ઓરેન્જ કલર ઓલા ખીલેલા છે, આ જાસૂદના છે. એટલા નીકળ્યા મિત્રો. તો આપણે હવે ઘરે જાય છે, આપણી વાડી જાય છે. બધા બી નીકળ્યા ફૂલ અને હવે વાડી જતા રહીએ. ભૂખ લાગી છે. છોકરા ટિફિન લઈને આવ્યા બધું ખાવાનું. તો હાલો આપણે ઘરે જઈએ. તો જતા રહીએ. મિત્રો બપોર થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે. ખીચડી છે ને આમાં ભજીયા છે ગરમ ગરમ. કેટલાક ભજીયા ખાવા ને આ સેવ છે ને આ ખીચડી ને આ પપ્પાએ ખાઈ બી લીધું ત્યારે વિડીયો શરૂ કર્યો. તો જય જોહાર, જય આદિવાસી મિત્રો. આપણે છે ખાંગે બ્લોગમાં આવ્યા છે ને જો દક્ષત ધુવાડિયું કર્યું લાગે. આમ માહી ધુવાડામાંથી આવે છે નીકળીને. ધુવાડો જ લાગે ને. મચ્છર બહુ વધી ગયા છે કે વરસાદનું પાણી ઉતર્યું ને એટલે મચ્છર વધી જાય મિત્રો. તો દક્ષ આમ હળગાવે છે, જોવો ને. ધુવાડો કરે એટલે મચ્છર આગળ જતા રહે કદાચ તો ઓછા કેળે. હમણાં મચ્છર બહુ કેળે છે. દિવસે હોત કેળે જ તે. ને મહેમાન આવ્યા છે બહુ બધા લાટ. બધા મહેમાન છે એવું છે મિત્રો. ના વેદાંત સ્વેટર પહેરી લીધું છે, જોવો ને. અંધારું થઈ ગયું છે થોડુંક થોડુંક. આમ આંબાનો સાયડો જેવું છે ને એટલે અંધારું પડે મિત્રો. કામાં તું સ્વેટર પહેરી લીધું? બહુ ઠંડી લાગવા માંડી. ઠંડી લાગવા માંડી ને એટલે એવું છે મિત્રો. દક્ષા હા આમ હળગાવે છે. આગ હળગાવી ધુવાળો થાય. કચરો પડ્યો હતો ને એ હળગાવી દે એટલે એવું છે મિત્રો. હળગાઈ નહીં. હા, જો મિત્રો બહુ ધુવાડો છે. આપણે કચરો હળગાવ્યું મચ્છર માટે. હા, મચ્છર માટે. જીગઝાને માથું દેખાય. બહુ મચ્છર કરે મિત્રો. હા, ધુવાડો થઈ જાય અને કચરો હળગી જાય, સાફ થઈ જાય. એના માટે અમને સાંજે હળગાવ્યું છે અને મસ્ત ધુવાડો થાય છે. જો મિત્રો કેટલો ધુવાડો થાય છે. પેલા પાન નાખશું ને મસ્ત ધુવાડો થાય. હા, એટલે બધા છે ને મચ્છર આગળ જતા રહે. હા, એટલું કે ને હળાળ હવાળ કરે. આપણે છે ને ફૂ આવી ગયા. હવે પથારી કરી દીધી ને અડધા થપાઈ હોઈ ગયા છે. અહીંયા દક્ષા હોય છે, વેદાંશ હોય છે, આ બે હોઈ ગયા છે. જરી જરી કોંખો પપલાવતી લાગે. હજી ઠંડી લાગે. ઠંડી લાગે એટલે થપાઈ ગઈ.
ને અહીંયા જો માહી ને પ્રિયા અહીંયા પ્રિયા મારી જોડે હુવે છે અને માહી આમ હુવે છે. અમે ત્રણે એક સોફામાં હોઈએ ને આ એ બે ખાલે હુવે છે ને હવે આપણે પણ હુઈ જવું છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. અને 300 હા એમ છે મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો ને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.